હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? આજે આપણે બનાવીશું સમોસા. તો તેના માટે શું જોઈએ હું તમને જણાવી દઉં. બટાકા મેં અત્યારે 5 નંગ બટાકા લીધા છે ફ્રેન્ડ્સ. 2 કપ મેંદો લીધો છે, 2 કપથી સહેજ વધારે, અને આદુ મરચાંની પેસ્ટ અને ધનિયા. તો ફ્રેન્ડ્સ આપણે લોટ લઈ લીધો છે ફ્રેન્ડ્સ. એની અંદર આપણે તેલ નાખીશું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ આપણે 2 કપ ઉપર થોડોક એટલે 250 ગ્રામ જેવો લોટ છે ને ફ્રેન્ડ્સ, એમાં આપણે 3 થી 4 મોટી ચમચી તેલ નાખીશું ફ્રેન્ડ્સ મોવણ માટે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને આમાં જે રીચ ફ્લેવર આવે છે ને ફ્રેન્ડ્સ સમોસાના જે પડમાં, એ અજમાની ફ્રેન્ડ્સ આપણે હાથેથી ક્રશ કરીને અજમો નાખીશું. આનાથી બહુ ફાઇન ફ્લેવર આવશે. હવે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરીને લોટ બાંધી દઈશું. ફ્રેન્ડ્સ જો આપણે છે ને આપણું આવું બાઇન્ડિંગ થવું જોઈએ ફ્રેન્ડ્સ. જો બહુ વધારે પડતો તમે મોવણ નાખી દેશો ને તો ઉપર પરત જામી જશે, અને ઓછું નાખશો ને તો પડ ક્રિસ્પી બી નહીં થાય અને સોફ્ટ એકદમ થઈ જશે એનું પડ. જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બાઇન્ડિંગ આવવું જોઈએ ફ્રેન્ડ્સ. હવે આપણે લોટ બાંધી દઈશું. જો ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈને તૈયાર છે ફ્રેન્ડ્સ. આવી રીતે એનું ટેક્સચર લોટનું રાખવાનું, બહુ નરમ બી નહીં અને બહુ સખત બી નહીં. જો બહુ નરમ કરશો તો તમે સમોસા કર્યા પછી થોડીક વારમાં તમારું પડ ઢીલું થઈ જશે, અને બહુ સખત બાંધશો તો તમને બાંધવામાં કે સમોસા ભરવામાં તકલીફ થશે ફ્રેન્ડ્સ. એટલે આપણે મીડિયમ રાખીશું, બહુ સખત નહીં અને બહુ નરમ નહીં, એવો લોટ બાંધીશું. હવે આપણે આને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું, એટલે આપણો લોટ ફૂલીને સોફ્ટ થઈ જશે ફ્રેન્ડ્સ. આપણે હવે માવાની તૈયારી કરીશું ફ્રેન્ડ્સ. તેની અંદર આપણે 2 થી 3 ચમચી તેલ નાખીશું. ગેસ ફાસ્ટ કરીશું ફ્રેન્ડ્સ. તેની અંદર આપણે જીરું નાખીશું. ફ્રેન્ડ્સ ઘણા લોકો રાઈ બી નાખે છે, પણ હું રાઈને સ્કીપ કરું છું, કારણ કે અમારા ઘરમાં રાઈ સમોસાના માવામાં નથી ભાવતી. ગેસ મીડિયમ કરીશું ફ્રેન્ડ્સ. જીરું આપણું થવા આવે એટલે એની અંદર આદુ અને મરચાંની જે પેસ્ટ કરી હતી એ નાખીશું ફ્રેન્ડ્સ. તેને આપણે સાંતળીશું. ફ્રેન્ડ્સ આપણું મરચું અને આદુ લસણની પેસ્ટ સંતળાઈ ગઈ છે, મરચું અને આદુની. હવે તેની અંદર વટાણા નાખીશું ફ્રેન્ડ્સ. તમે વટાણા ફ્રોઝન બી લઈ શકો છો. મેં અત્યારે ફ્રોઝન જ લીધા છે ફ્રેન્ડ્સ, એટલે હું તેને 5 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ મેં અંદર થોડુંક જ પાણી નાખ્યું છે. આપણા વટાણા જલ્દી કૂક થઈ જાય ને ફ્રેન્ડ્સ, 5 મિનિટમાં ફ્રોઝનના છે ને ફ્રેન્ડ્સ, એટલે વટાણા જલ્દી કૂક થઈ જશે ફ્રેન્ડ્સ. જોઈ શકો છો 5 જ મિનિટમાં આપણા વટાણા કૂક થઈ ગયા છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. હવે તેમાં પેલો રેડી કરેલા આપણે જે ક્રશ કરેલા બટાકા હતા ને એ નાખીશું. ફ્રેન્ડ્સ આપણે આ સાંતળીએ છે ને, હવે આપણે અંદર મસાલા કરીશું. આખા મેશ નથી કરી નાખવાના, બટાકાને અધકચરા રાખવાના છે. હલ્દી પાવડર, કાશ્મીરી લાલ મરચું ફ્રેન્ડ્સ કલર માટે, ધનિયા પાવડર, ગરમ મસાલો ફ્રેન્ડ્સ. એને આપણે મિક્સ કરીશું.
ફ્રેન્ડ્સ, આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે એમાં ફ્રેન્ડ્સ આપણે આ સાંતળીએ છે ને, હવે આપણે અંદર મસાલા કરીશું. આખા મેશ નથી કરી નાખવાના, બટાકાને અધકચરા રાખવાના છે. હલ્દી પાવડર, કાશ્મીરી લાલ મરચું ફ્રેન્ડ્સ કલર માટે, ધનિયા પાવડર, ગરમ મસાલો ફ્રેન્ડ્સ, એને આપણે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે એમાં મીઠું નાખીશું સ્વાદ મુજબ. હવે અને ફ્રેન્ડ્સ, આપણે જે બહારના માવામાં જે ટેસ્ટ આવે છે ને, આપણે આજે એ ટેસ્ટ અંદર આપીશું. તેના માટે ફ્રેન્ડ્સ, જે ધાણા જીરું હોય ને ફ્રેન્ડ્સ, એ અધકચરું પીસીને લેવાનું છે. એટલે જે માવામાં આપણે ખાવામાં ટેસ્ટ આવશે ને, બહુ જ મસ્ત આવશે. નાની ટીસ્પૂન એક, અને ચટપટો એને સ્વાદ આપવા આપણે આમચૂર પાવડર નાખીશું ફ્રેન્ડ્સ, 1 ચમચી. મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કલર પણ બજાર જેવો જ આવે છે ફ્રેન્ડ્સ. આજે આપણે પાછળથી જે ફ્રેન્ડ્સ આપણે ધાણા જીરું અધકચરું નાખ્યું ને, જે વાટેલું, બહુ જ મસ્ત ફ્લેવર આવશે. તમે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે તેમાં દાણા નાખીશું, મિક્સ કરીશું. તૈયાર છે ફ્રેન્ડ્સ આપણો માવો. ફ્રેન્ડ્સ, જો આપણે છે ને માવાનું ટેક્સચર ફ્રેન્ડ છે ને આવું રાખવાનું છે, જે નીચે પેણીથી છોડી દે. જો એમાં સહેજ પણ પાણીનો ભાગ હશે ને ફ્રેન્ડ્સ, તો તમારા સમોસા છે ને ક્રિસ્પી તો બનશે, પણ પછી થોડીક જ વારમાં ફ્રેન્ડ્સ તે સોફ્ટ બની જશે. એટલે માવાનું ટેક્સચર આપણે આવું રાખીશું, જે પેનથી છોડી દેશે આવી રીતે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે આવી રીતે ગુલ્લો લઈશું એક કરીને, તેને આપણે વણી લઈશું. તમે નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો. હું બહુ મોટા નહીં, બહુ નાના નહીં, એવા મીડિયમ બનાવીશ. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એવી રીતે વણવાનું છે. જો ફ્રેન્ડ્સ, વણાઈ ગયું છે. હવે આપણે કટ કરી લઈશું વચ્ચેથી. હવે આપણે બેક સાઈડ ફ્રેન્ડ્સ, બેક સાઈડ ફેરવી દેવાનું છે આ, અને વાળી દઈશું. આવી રીતે ફોલ્ડ કરી દઈશું. નીચેથી સેટ પ્રેસ કરીશું ફ્રેન્ડ્સ. જો ફ્રેન્ડ્સ, હવે રીતે આપણે ચમચી વડે માવો ભરીશું ફ્રેન્ડ્સ. તેને આપણે પાણી લગાવીને એની કિનારી સીલ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, એવી રીતે આપણે બીજું ભરી દઈશું. ફોલ્ડ કરી નીચેથી પ્રેસ કરીશું. તેની અંદર આપણે માવો ફિલ કરીશું.
ફ્રેન્ડ્સ વધતો ઓછો તમે અંદર એડ કરી શકો છો. પાણીથી સીલ કરીશું કિનારી. તેને પ્રેસ કરીશું. જો ફ્રેન્ડ્સ આવી રીતે બીજો બી તૈયાર છે તેવી રીતે આપણે બધા રેડી કરીશું. ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સમોસા તળીશું. જો તમે ફાસ્ટ ગેસ પર તળશો તો સમોસા ક્રિસ્પી તો થશે પણ અંદરથી કાચા રહી જશે અને પછી સોફ્ટ બની જશે. ધીરા તાપે ફ્રેન્ડ્સ તળીશું આપણે એને ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આવી રીતે ક્રિસ્પી થવા દેવાના. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ધીમા તાપે આપણે આ ધીમા ફ્લેમ પર ફ્રેન્ડ્સ આપણે ફ્રાય કરતા 8 થી 10 મિનિટ જેવું થયું છે. ફ્રેન્ડ્સ આપણે એવી રીતે જ ધીમા લો ટુ મીડિયમ ગેસ પર જ તળવાના છે. તમે ફાસ્ટ ગેસ પર ના તળશો ફ્રેન્ડ્સ. જો તળશો ને તો સોફ્ટ બની જશે થોડીક વાર પછી. એટલે ફ્રેન્ડ્સ ધીમા ગેસ પર જ અને લો ટુ મીડિયમ ગેસ પર જ એને ફ્રાય કરજો. ફ્રેન્ડ્સ હવે આપણે ફ્રાય થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ આપણા સમોસા રેડી છે એકદમ ક્રિસ્પી અને બહાર જેવા ટેસ્ટી. ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે. ફ્રેન્ડ્સ પણ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ જો તમે આવી રીતથી બનાવશો ને ફ્રેન્ડ્સ તો સેમ બજાર જેવા જ થશે. ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો ગમી હોય સમોસાની રેસીપી તો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ